बेटी बचाओ बेटी पढ़ाओ अभियान अंतर्गत बोटाद सरकारी हाईस्कूल में बाल लग्न अधिनियम 2006 कायदा તેમજ પોક્સોના કાયદા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બાળ લગ્ન અધિનિયમ 2006 કાયદા અંગે તેમજ પોક્સોના કાયદા અંગે જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે બાળ લગ્ન અધિનિયમ 2006 કાયદા અંગે તેમજ પોક્સોના કાયદા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। સરકારી હાઈસ્કૂલ બોટાદ ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બાળ લગ્ન અધિનિયમ 2006 કાયદા અંગે તેમજ પોક્સોના કાયદા અંગે જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી તેમજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મારું નામ રિંકલબેન મકવાણા અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં એઝ એ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલર તરીકેની ફરજ બજાવું છું। આજે સરકારી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને બાળ લગ્ન પ્રતિબંધક ધારો 2006 વિશે વાતચીત કરવામાં આવેલ, જેમાં ભાઈઓને લગ્નની ઉંમર 21 વર્ષ કરતાં વધારે અને બહેનોને 18 વર્ષ કરતાં વધારે ઉંમરના હોય તો જ લગ્ન કરી શકે। આની નીચેના લગ્ન કરશે તો બાળ લગ્ન મુજબ ગુનો દાખલ કરવામાં આવશે અને આ લગ્નમાં સામેલ જાનૈયાઓ, માંડવિયાઓ, ફોટોગ્રાફર, ગોરદાદા બધા જે લગ્નમાં સામેલ હશે તે ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ અને આ કાયદામાં 1 લાખ રૂપિયા સુધીનો દંડ અને 2 વર્ષની સજા પણ થઈ શકે છે। આ ઉપરાંત આ કાયદાને અટકાવવા માટે 100 નંબર 112 નજીકના પોલીસ સ્ટેશન અથવા તો 1098માં ફોન કરીને જાણ કરી શકાય છે, જેના વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવેલ। તો આ કાર્યક્રમમાં પીબીએસસી કાઉન્સિલર રિંકલબેન મકવાણા, ટાઉન પોલીસ સ્ટેશનમાંથી એએસઆઈ અરવિંદભાઈ સુવેરા, ભાવનાબેન મારુ, ગીતાબેન રબારી, મહેશભાઈ સોલંકી સહિતના કર્મયોગીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીબીએસસી કાઉન્સિલર રીનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ રીના વ્યાસ છે, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરમાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું। 25 નવેમ્બરથી લઈને 10 ડિસેમ્બર સુધી બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી અને બોટાદ જિલ્લા પોલીસ વડા વતી હાલમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત એક આખો કાર્યક્રમનું અમે આયોજન કરેલું છે, જેમાં ખાસ કરીને ઘરેલું હિંસા, કામકાજના સ્થળે થતી જાતીય સતામણી, સ્ત્રી પુરુષ જાતીય અસમાનતા, પોક્સો એક્ટ, બાળ લગ્ન અને ગુડ ટચ બેડ ટચ જેવા વિષયોને આવરીને અમે અલગ અલગ શાળાઓમાં અને અલગ અલગ ટાર્ગેટ ગ્રુપની સાથે આ કાર્યક્રમો કરીએ છીએ અને બાળકો તથા બહેનોને કાયદાકીય માર્ગદર્શન મળી રહે અને તેઓ 181 છે, પીબીએસસી છે, DHEW છે, OSC છે, સી ટીમ છે, એ બધા વિભાગો છે એની જાણકારી મેળવી શકે, એનાથી અવગત થઈ શકે અને એની મદદ કઈ રીતે મેળવી શકે એ આશયથી આ દિવસો દરમિયાન અમારે પ્રચાર પ્રસારનું કામ છે એ કરવાનું છે। આજરોજનો જે કાર્યક્રમ છે એ સરકારી હાઈસ્કૂલ ખાતે ત્યાંના સ્ટુડન્ટની સાથે અમે કરેલો, વિદ્યાર્થીઓ સાથે। એમાં ખાસ કરીને બાળકોને આજે બાળ લગ્ન વિશે વાત કરી। બાળ લગ્નનો જે કાયદો છે એ બાબતે મારા સાથી કાઉન્સિલર છે રિંકલબેન મકવાણા, એમણે આખો કાયદો સમજાવેલ અને આગળ બાળ લગ્નનો કાયદો છે એના વિશે રિંકલબેન મકવાણા તમને વાત કરશે।